અટાણે આ કેજરીવાલ હેરાન થાય ને, મોદીને ગાયડું દે બરોબર છે, એમાં મોદીનો કાંઈ વાંક નથી, હાથના કરેલા ભોગવે છે. મોદીને અમેરિકાએ પ્રતિબંધ માર્યો તો એક ટાઈમ, ખબર છે ને તમને? એ જ અમેરિકાએ અત્યારે મોદીનું લાલ જાજમ બિછાવીને સન્માન કર્યું, સંસદની અંદર એનું સન્માન કર્યું. વિચાર કરો તમે. એનું કારણ, એનું એ જ કારણ કે મોદી નેગેટિવ વિચારતા જ નથી, અમેરિકા વિશે ક્યારેય ખરાબ ન બોલ્યા. એટલું એનું ઓલું હતું, પ્રતિબંધ મારેલો એક વખત, તોય એને કોઈ દી અમેરિકા વિશે ખરાબ નથી બોલ્યા. એટલે કહેવાનો મતલબ, તમે જેટલું નેગેટિવ વિચારો, સામો માણસ એટલું વિચારી જ શકતો હોય. આજે કેજરીવાલ અદાણી અંબાણી ઉપર કેટલું બોલતા હોય, બરોબર છે. જ્યારે બીજા રાઉન્ડમાં ઓક્સિજન દિલ્હીમાં ગયું ને, ત્યારે જામનગરથી ટ્રેનો અદાણી અંબાણીએ મોકલી હતી, ઓક્સિજનની મોકલી દે ને, એ મોદીના હિસાબે હો. બાકી હા, જો કેજરીવાલના વ્યવહારે વાત વહી ગઈ હોય ને, તો ઓલી નળીઓમાં થોડું થોડું ઓક્સિજન જતું હોય, ન્યાય ડટી મારી દો. આ હકીકત છે. આ બધું એવું છે, જેવો તમે વ્યવહાર રાખો એવું હાલે. બાકી અટાણે કેજરીવાલ બેઠા બેઠા તમે વિચાર કરો, એટલી હૈદે વયો ગયો છે કે મોદીને ઉપાધિ છે, એ જેલમાં છે ને, હકીકત મોદીને ઉપાધિ છે. આ ભલે વાતું કરે કેજરીવાલ કે મોદીએ મને જેલમાં નાખી દીધો, નહીં તો પોલિટિક્સ બધી હાલતી જ હોય. બાકી હકીકત મોદીને ટેન્શન છે કે આને કંઈક થઈ જાય ને તો હીરો બની જાય. અને એ ખરેખર કેજરીવાલ મહેનત કરે છે શુગર વધારવા હાટું. ઘરેથી ટિફિન મગાવે ને, એમાં મીઠાઈઓ મગાવે. બોલો, વિચાર કરો તમે. એને આમ જલ્દી બીમાર થવું છે. હવે એ ટેન્શન મોદીને કેટલું રહેતું હોય છે, વિચાર કરો. એ વિચારવા જેવું છે. એટલે નેગેટિવ તમે વિચારો એટલે એવું નથી, સમજી લ્યો. બધી ખબર હોય જ લોકોને, થોડી વાર લાગે, ઓળખતા વાર લાગે. બાકી આમાં બધા બધું જાણતા જ હોય. અને એ અટાણે હેરાન થાય છે, એ આઈથે કરીને થાય છે. એમાં કઈ કોઈ બીજાનો કોઈ વાત નથી.